हेलो गुड मॉर्निंग गाइस। तो देखो हमाરું ગામડાનું ઘર, અમારી વાઈફ જો ખીચડી બનાવે છે, ચા બનાવી, કોફી બનાવી જો અહીંથી બહાર નીકળતા સામે જ સુરત દેખાય છે। પહેલા ઘરો નહોતા ને મસ્ત ખુલ્લી જગ્યા હતી, ખેતર હતું, સામેથી સૂરજ ઉગે ત્યારે જ દેખાઈ જાય। અત્યારે 10-1 વાગ્યા પછી તડકો વધારે આવે। हमारा मामी हाय हाय करो एम कहता था। जो हमारू गामडाનું ઘર આ ટેણીઓ અમારો હા ના મોટો 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 જો અમારા મામા ટેણીઓ ગામડાના ઘરમાં રહેવાની મજા જ કઈ અલગ છે। હેલો ફ્રેન્ડ્સ, હેલો ગાઈસ, વ્લોગિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છું। જો મોબાઈલ ઊંધો પકડ્યો છે પણ કેમેરો મારા મોડા સાઈડ રહે છે। સેટઅપ એવું કમ્પ્લીટ થાય છે કે નહીં એ જોતો તો જોઈ લો। હું પાછળ અરીસાને અંદર તમે જોઈ શકો છો બરાબર। છતાંય એટલે આ ખાલી પ્રેક્ટિસ છે પણ હવે વ્લોગમાં એડ કરી દઈશ। જો આ મારી વાઈફ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે। કવિતા મેડમ આર યુ રેડી? રેડી। જો આ અરીસામાં દેખાય છે ને આવડે જ કેમેરો સીધો કર્યો। આ રીતના તમે પણ વ્લોગ ઉતારી શકો છો બરાબર। ક્રિએટિવિટી કંઈક ને કંઈક તમે કરો, વિડીયો બનાવો તમે પણ, અમે પણ આગળ વધીએ, તમે પણ વધો બરાબર। દેખો સવારમાં મેં તમને જે ઘર બતાવ્યું એ જ છે। અત્યારે સૂરજ મસ્ત નીકળી ગયો છે ને વાગ્યા છે 10:35। સવારે લગભગ 7-7:30ની વચ્ચે મેં વિડીયો બનાવ્યો હતો બરાબર। અત્યારે સવારમાં લગભગ 12 ડિગ્રી તાપમાન હતું, મેં જોયું હતું। અને અત્યારે હાલમાં કેટલું છે? લોનાવાડા છે 23 બરાબર। અત્યારે હાલમાં ગૂગલ બતાવે છે। બીજી 2-3 એપ્લિકેશનની અંદર મેં ચેક કર્યું, એમાં કોઈકમાં 19 બતાવે છે, કોઈકમાં 22 બતાવે છે। એનો આ ઘોડો જઈ રહ્યો છે અને અમે જે લગ્નમાં આવ્યા છીએ એ ઘર આગળ છે, બધા આપણા જ ઘરો છે બરાબર। બીજો પણ ઘોડો આવી ગયો છે કેમ કે 2 છોકરાઓના સાથે લગ્ન છે, 2 છોકરીઓના સાથે લગ્ન છે અને છોકરા છોકરી આપણા સમાજના જ છે બરાબર। છોકરીમાં એક છોકરી મારી ફોઈની છોકરી છે અને બીજી છે ફુવાના બેનની છોકરી જેનું લગ્ન લીધેલું છે। અને એ જે છોકરાઓ જોડે પરણવાના છે બંને એક જ ઘરના સગા ભાઈઓ છે બંને બરાબર। આ રીતના અમે લગ્નમાં આવ્યા લોનાવાડા અને સારો એવો વ્લોગ ઉતાર્યો છે અને હજુ પણ આગળ સરસ વિડીયો આવતા રહેશે। તો એ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો। આભાર। હજુ આગળનો વિડીયો જોવા માટે બન્યા રહો। કવિ મેડમ હાય, દેખો हमारा रूप सुंदरी અને આ રૂપ સુંદરો ડોન, રૂપ સુંદરો નહીં ડોન, ડોન ડોન જોગા ડોન। જય માતા। જો ફ્રેન્ડ પહેલાના જમાનાના દરવાજા બરાબર, જો આ રીતના લોક વાગતું હતું। સ્ટોપર સેટ કરેલી પણ એ નથી વખાતી। આ રીતના લોક હોય। કોણે કોણે જોયેલું છે આ વસ્તુ મને કહેજો। અત્યારે આની ચાવી નથી ને લોક દબાઈ ગયું મારાથી, તો લોક વાગી ગયું છે। મામાને પૂછી જોઈએ આપણે। કવિ મામા કઈ છે? આને લોક વાગી ગયું છે, ચાવી તો અમને હતી નહીં। આની છે જો આખો મળી ગઈ છે ચાવી। ખોલો જલ્દી, એક પાછળના દરો આ ચાવી બેટા ખુલી ગયો।
કાઢ લે ચાવી. વિડિયો ચાલુ છે? તો ચાલુ છે ને બેટા. ચલો ખાલી લટકાવવાનો છે. આવા પ્રકારની સ્ટોપરો હતી અને જોઈ લો ખાલી લટકાવી દીધું બરાબર. જો છે ખાલી લટકાવી દીધું. આવડે વાંખી દો તો લોક થઈ જાય. એક ટાઈમ પર જો અહીંયા આગળ આગ લાગી હતી અને આ બધું સળગી ગયું હતું, પણ હજુ આ ઘર ટકી રહ્યું છે એની પર જ. જોયું આ રીતનું મકાન છે સરસ. અહીંયા આગળ ઉપર અહીંયા આગળ આની ઉપર જ છત હતી, આની ઉપર જ, અને અત્યારે કાઢી નાખી છે કેમ કે આ ઘર સડિંગ હતું. બાજુમાં એક ઘર છે અમારા દાદાનું, તો એમણે બનાવવા કાઢ્યું હતું, તો એના કારણે આ દિવાલ બનાવી છે. અને ના હતી જ દિવાલ તો, પણ આ સપોર્ટ માટે અહીંથી કાઢીને આ સેટઅપ એવું રાખ્યું કે હલકું રહે અને વધારે કંઈ વજનના લીધે પડી ન જાય બરાબર. હા બીજી એક વસ્તુ જો છે, આ દરવાજો બીજો જેની અંદર કેવી રીતે લોક વાગે છે અલગ અલગ રીતે તમને બતાવજો. લોક વખાઈ જશે તો ખુલે નહીં. હું તમને પહેલાં અંદરથી બતાવી દઉં છે. જો વખાઈ જાય દિવસ દરવાજો બંધ કરવાથી ઓટોમેટિકલી જ નીચે જતું રહે તો ખુલે જ નહીં. અને દોરી લગભગ બાંધીને અહીંયાથી બહાર કાઢી હતી. આ દોરી જે છે બાંધી છે, ખેંચીને ખોલી શકાય. તો આ દરવાજો ખોલી જાય. અંદરથી આ સ્ટોપર છે, જે અહીંયા મારીને પછી આ લગાવી દઈએ તો વખાઈ જાય બરાબર. તો જોયું તમે. અને અહીંયા બહારનો દરવાજો આ સારું છે. પેલો દરવાજો ખુલ્લો રાખ્યો, આમ આ વખાઈ ગયો. જો છે ઊંચું કર્યા પછી જ આ ખુલે, ઓટોમેટિક વખાઈ જાય. અને આ જો આ પ્રમાણેનું લોક સેટઅપ છે. અમારા મામા આયા. બૂટ પહેરી લીધા છે. હવે અમે જઈએ છીએ ડુંગર પર ફરી વાર આજે. ચાલો ચાલો ચાલો, તો તમને આગળ બતાવીશું હનુમાનજીનું મંદિર જે કાલે જઈ નતા શક્યા. મામા અમે જઈએ હે ને? આવીએ ડુંગર જઈને આવીએ. અને મમ્મી પપ્પા પણ જોડે આવવાના છે એવું છે આજે. હે હા ચાલ, ગાડી અહીંયા મૂકી દીધી. જો ફ્રેન્ડ તમને બહારથી આ ઘર બતાવું. અને આ ઘર સડિંગ હતું જે અત્યારે તોડીને બીજું મસ્ત મોટું ઘર બનાવી દીધું છે. પાકું બનાવ્યું છે. મોટું તો નથી, નાનું છે પણ સરસ ઘર છે. હવે એ ઘરમાં આપણે જઈ રહ્યા છે હમણાં દાદાને મળવા. અમારા ફુવા ગયા લંબુ. અડધું ઘર તોડેલું છે. એવું જ થાય સ્ટાર્ટિંગમાં. દરવાજો કેટલો એન્ટિક છે જો, બિલ્ડિંગ મારી દીધું છે જોયું, પણ એકચ્યુઅલમાં દરવાજો અહીંથી ખુલશે. એ અંદર લોક માર્યું છે. દાદા નથી ઘરે ગયા, એ કશે ગયા છે. ચાલ પછી આવીશું. પછી કોઈને એવું લાગે ને કે સ્ટોપર બિલ્ડિંગ મારી દીધી છે. આવી રહ્યો મારા ખિસ્સામાં. જો પેલા આ ઘરો નતા, ડુંગરનો ટેકરો જ હતો.
આગળ એક ટેકરો જે રાતે અમે ચડતા હતા એ તમને અત્યારે હાલમાં બતાવીશું નીચેથી. અમારું ગામડું બાથી મહારાજનું મંદિર. હવે તમને ડાર બતાવીશું અમે જે રાતે ચડ્યા હતા. જો હજુ તો કંઈ જ નથી. આગળ જઈને ટર્ન પછી હજુ ઊંચો ઢળાણ આવે છે. ઉપર જઈને ફરી તમે જોજો. કુકુ ગામડામાં આ રીતે પાણી માટે જો આ રીતના બાજુમાં બનાવેલી હોય છે. કોઈ કોઈક જગ્યાએ કમ્પ્લીટ છે. जो आगे डार है जो जोगा तारा भाई बंदो आराम करे जो सारू हवे जोगा नहीं जाए नहीं. छोकरो कहे वीडियो में मैंने जोगा नहीं कहવાનું प्रेम थी बोलाइए छे कही दीधुं एम कहे छे. हाँ भाई जे भी फ्रेंड जोता होय अमारो वीडियो एने जोगा ना के जयनील कहने ज बोलावे बस. हवे तने कोई कहे ने जोगा तो मन कहेजे बस प्रेम थी बोलावे बेटा. कई नहीं हवे ना बोलावता ला ले बस. કહેવાય ને બધું જ કહેવાય. મગજ મારી કરે છે મારી જોડે. બાજુમાં લગ્ન હતો. લગ્નવાળું ઘર છોકરીનું તો અહીંયા છોકરાઓનું. બે ઘોડા અહીંયા જઈને ઊભા છે. ઓહો કામ ચાલુ છે. यदि 4 व्हीलर काढ़वानी तकलीफ पड़ी जाए पण हाँ 4 व्हीलर ना निकले बस. साइड पर जगह जो अँ दादरा बतावाया भाई अमरा फोईनु घर. दादरा उतरी नीचे जवू पड़े. दादरा जो ठेक नीचे सुधी આપણે આમ જવાનું છે. દાદરા બતાવવા ભગવાનનું મંદિર છે વર્ષો જૂનું.
અમારું અજીત મામાનું ઘર, મોટાબાનું ઘર, અહીંથી લઈને અહીં સુધી સિંગલ ઘર હતું. હજુ પણ સિંગલ જ છે, પણ આ નવું કન્સ્ટ્રક્શન કર્યું છે. વચ્ચે દાદર છે. ઉપર વિડીયો નહીં ઉતારાય મારાથી. જામફળીને ઝાડ ઉતાર લો. ના હજી તો હજી આ તો હોશ પડે કાલે હવારમાં જવાનું અહીંથી ભાગેલ એમ જવાનું ત્યારે એટલે હેલો ગાઈસ, તો તમને અત્યારે લોહાણાનો રાજમહેલ બતાવીશું. હવે નીકળી ગયા છે બાના ઘરેથી. હવે બે જણા ચાલતા ચાલતા જઈ રહ્યા છે. અહીંયા મંદિર છે સામે, બાના ઘરેથી નીકળ્યા. અહીંથી I-10 કાઢી હતી કાલે. अच्छी एज इट इज છે. આ છે રાજમહેલ. અંદરથી તો દેખાય નહીં, પણ આપણા ઘરની પાસે જ ગેટ છે એનો, એટલે જોવા આવતા રહ્યા. પરમિશન વગર ના જવાય ને બેટા, રહે છે અંદર. શું છે? શું થયું? વાગ્યું? આ જૂનું બાંધકામ. અહીંથી પાછું બજારમાં જવાય છે. આ બેની મગજ માર્યો. એ વહેલો જોગો જઈને વહેલો જતો રહ્યો એના બા દાદા જોડે, એટલે અમે કીધું એ જતો રહે, પછી અમે શાંતિથી વિડીયો ઉતારીને જઈએ છીએ. જતો રહ્યો એટલે પછી શું કરવાનું? આવ્યો દોડતો. અમારા વગર તો રહેવાતું નહીં. જો મારા બે ભાઈઓ હેડ્યા. તો પાછા જઈ રહ્યા છે જ્યાં લગ્ન છે. બે વરઘોડા એક સાથે નીકળવાના છે. એકચ્યુઅલમાં પ્લાનિંગ અલગ હતો, એક બપોરે ને એક રાતે લગ્ન સેટ કર્યું હતું, પણ હાલમાં બે સાથે નીકળવાના છે વરઘોડા. અડધો કલાકનો ડિફરન્સ રહેશે. આ તો ખાલી વાત છે, સેટ કર્યું છે, નક્કી કર્યું છે, પણ લગ્ન પ્રસંગ છે, કશું કહેવાય નહીં, વહેલું મોડું થઈ શકે. તો તમને અપડેટ આપતા રહીશું, જોતા રહેજો. જો આ બે તમારે આવો મગજમારી કરનાર આવો, પ્લસ મેં ત્રીજો. 3 बंदर. ચમકી ગયેલા ભાગી ગઈ છે. રમાડતો તો હાથ ફેરવતો હતો. ચંપલ પહેરીને એમ બી ચડવાનો ઉતરવાનો અઘરો જ પડે ને. બતાવી દીધું. નજીક લાગે છે? નહીં લાગે.
ચાલ બહુ દાદા આયા હતા જોઈ લઈએ ફરી